નમસ્કાર. કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવી છે રવિ ઋતુમાં બીજની ઉપલબ્ધતા કઈ રીતે શક્ય છે અને તેની વિતરણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ. કારણ કે બહુ સ્વાભાવિક છે કે જ્યારે ખેડૂત કોઈ પણ અનાજ કે શાકભાજીનું જ્યારે ઉત્પાદન કરતો હોય તો તેનું બીજ છે એ ગુણવત્તાયુક્ત હોવું જોઈએ, તે પણ મહત્વનું છે. અને સાથે સાથે જ્યારે બીજને લઈને વિતરણ વ્યવસ્થા હોવી જોઈએ, તો આપણે જાણીએ છીએ કે ખેતી છે એ અંતરિયાળ વિસ્તારમાં, ગામડામાં દૂર દૂર સુધી થતી હોય છે. એટલે આખું જે માર્કેટિંગ નેટવર્ક છે એ કઈ રીતે કામ કરે છે તે જાણવું, સમજવું એ પણ એટલું જ મહત્વનું છે. તો આ જ વિષય પર આજે આપણે વાત કરવી છે ને તે માટે આપણી સાથે નિષ્ણાત તરીકે જોડાયા છે PR સોડવડિયા સાહેબ, કે જેઓ મેનેજર છે માર્કેટિંગ, ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ, ગાંધીનગરથી. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સોડવડિયા સાહેબ, આપણે બીજ નિગમની વાત કરવામાં આવે છે અને જુદી જુદી બીજ સંબંધિત પ્રવૃત્તિની આપણે વાત કરવી છે, તો સૌથી પહેલા આપણે દર્શકોને એ માહિતી આપવી છે કે રવિ ઋતુમાં કયા કયા પાકોનું વાવેતર થતું હોય છે. જે ખાસ કરી અને જે આપણે ખરીફ પાક છે, તો ખરીફ સિઝનની અંદર જ્યારે પાછોતરા વરસાદ થતા હોય ત્યારે રબી પાક છે એ વિસ્તાર વધતો હોય છે. જનરલી જે ગુજરાતની અંદર છે એ લગભગ 45થી 47 લાખ હેક્ટરની અંદર વિવિધ પાકોનું વાવેતર થાય છે. જે પૈકી જો આપણે મુખ્ય પાકોની વાત કરીએ તો ઘઉં છે એ લગભગ 12 લાખ હેક્ટરની અંદર વાવેતર થાય છે. ત્યારબાદ જે ચણા છે, છેલ્લા 4-5 વર્ષથી ચણાનું પણ વાવેતર ખૂબ વધતું જાય છે. ચણામાં પણ એકંદરે 11 લાખ હેક્ટર જેવું વાવેતર થાય છે. ત્યારબાદ ઘાસચારા પાકો છે, તો આ ઘાસચારા પાકો છે એ લગભગ 5થી 6 લાખ હેક્ટર જેવું આ પાકોનું વાવેતર થાય છે. ત્યારબાદ આપણે જો વાત કરીએ તો ઉતરતા ક્રમે વાત કરીએ તો જીરું છે, ત્યારબાદ રાઈ છે, તો આ પણ 3.5 લાખ રાઈ છે, જીરું છે 3 લાખ હેક્ટર જેવું વાવેતર થાય છે. ત્યારબાદ મકાઈ છે, મકાઈ પણ 1.5 લાખ હેક્ટર જેવું વાવેતર થાય છે. ડુંગળી છે, ડુંગળી પણ 1.5 લાખ હેક્ટર જેવું વાવેતર થાય છે. તો આ અલગ અલગ પાકો છે એ પાકોના વાવેતર ગુજરાતની અંદર થાય છે અને એમાં પણ થોડા ઘણા અંશે આની પેટર્ન બદલાતી હોય છે. અને જે જુવાર છે, તમાકુ છે, શેરડી છે, શાકભાજી પાકો છે, આ બધા પાકો છે એ વધતા ઓછા પ્રમાણમાં આનું વાવેતર ફેરફાર થતા હોય છે. બિલકુલ. એટલે જ્યારે રવિ સિઝનની વાત કરીએ છીએ તો આ પાકો મુખ્યત્વે લેવાતા હોય છે. આપણે વાત કરી તે પ્રમાણે ઘઉં છે, ચણા છે, ઘાસચારાના પાકો છે. સાહેબ, એક માહિતી એ આપશો કે આપણે ગુજરાત રાજ્ય બીજ નિગમની વાત કરીએ તો તેની સ્થાપના ક્યારે થઈ અને કયા ઉદ્દેશથી થઈ હતી? જી, ચોક્કસથી. હવે ગુજરાત રાજ્ય બીજ નિગમની જે સ્થાપના છે એ ગુજરાતની અંદર 16 એપ્રિલના રોજ 1975ની અંદર કંપની ધારા 1956 હેઠળ કરવામાં આવેલી છે. અને એ બીજ નિગમની ગુજરાત આખા રાજ્યની અંદર અલગ અલગ ક્ષેત્રીય કચેરીઓ પણ, બ્રાન્ચ કચેરી જે છે, શાખા કચેરીઓ આપણે કહી શકીએ, એ શાખા કચેરીઓ આવેલી છે. જેમાં આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા છે, પાલનપુર છે, હિંમતનગર છે. ત્યારબાદ ગાંધીનગર ખાતે, ચરેડી ખાતે બ્રાન્ચ કચેરી આવેલી છે. ત્યારબાદ આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર જામનગર છે, ભુજ છે, આ બાજુ રાજકોટ છે, ત્યારબાદ જુનાગઢ છે, અમરેલી અને શિહોર ખાતે બ્રાન્ચ આવેલી છે. અને મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો નડિયાદ છે, વડોદરા છે, ગોધરા છે, આ ઉપરાંત વ્યારા, આ કચેરીઓ નિમાયેલી છે. અને જે બીજ નિગમની જે હેતુની આપણે વાત કરીએ તો બીજ નિગમનો જે મુખ્ય હેતુ છે એ ગુજરાત રાજ્યના ખેડૂતોને વ્યાજબી ભાવે સમયસર અને ગુણવત્તાયુક્ત બિયારણ છે એ ઉપલબ્ધ કરવાનો મુખ્ય હેતુ છે. તેમજ ગુજરાત રાજ્યની અંદર બીજ ઉદ્યોગ છે એને મજબૂત રીતે પ્રસ્થાપિત કરવાનો છે. બિલકુલ. સોડવડિયા સાહેબ, જે પ્રમાણે આપણે વાત કરીને તો સૌથી મહત્વની બાબત અહીંયા એ સામે આવે છે કે ખેડૂતને જ્યારે બધું જ તૈયાર હોય, એની જમીન તૈયાર હોય, સિઝન પણ એ પ્રમાણે બેસી ગઈ હોય અને ત્યારે હવે જરૂર પડે એ છે બીજની, અને તે પણ ગુણવત્તાવાળા બીજની. હવે બીજની જ્યારે આપણે વાત કરીએ છીએ રવિ ઋતુમાં, તો પાકોની બીજની ઉપલબ્ધતા કઈ રીતે હોય છે? ખાસ કરી અને બીજ નિગમ છે એ વાર્ષિક લગભગ 2.5 લાખ ક્વિન્ટલ એ બિયારણ છે એ ખેડૂતોને ઉપલબ્ધ કરાવતું હોય છે. એમાં જો આપણે વાત કરીએ રવિ પાકની, આપણે ખાસ કરીને વાત કરીએ છીએ ત્યારે 1.5 લાખ ક્વિન્ટલ જેવું બિયારણ જે છે એ ખેડૂતોને બીજ નિગમ છે એ ઉપલબ્ધ કરાવે છે. જેમાં આપણે પાકવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર મુખ્ય પાક તરીકે આપણે જો ઘઉં ગણીએ તો ઘઉં લગભગ બીજ નિગમ પાસે હાલ 88,000 ક્વિન્ટલ જેવું બિયારણ ઉપલબ્ધ છે. ત્યારબાદ ચણા છે તો ચણા 19,000 ક્વિન્ટલ જેવું બિયારણ છે. ત્યાર પછી જીરું પાક છે તો જીરું 4,000 ક્વિન્ટલ જેવું બીજ ઉપલબ્ધ છે.
ત્યારબાદ રાઈ છે એ 900 ક્વિન્ટલ છે. ત્યારબાદ જે ગૌણ પાકો છે એમાં ઈસબગુલની વાત કરીએ તો 300 ક્વિન્ટલ જેવું ઈસબગુલ છે. ત્યારબાદ રજકો છે તો રજકો છે એ પણ બીજ નિગમ પાસે ઉપલબ્ધ છે. ત્યારબાદ ટૂંકમાં જે પરચુરણ જે પાકો છે એ પાકોના પણ બિયારણ બીજ નિગમ પાસે ઉપલબ્ધ છે. બિલકુલ. તો સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે ખેતીની વાત હોય અને ખેતીમાં જ્યારે કોઈ પણ પાકનું ઉત્પાદન કરવાનું હોય તો તેમાં બીજ સમયસર મળવા એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ગુણવત્તાવાળા મળવા એ પણ જરૂરી છે, કારણ કે તો જ ઉત્પાદન ગુણવત્તાયુક્ત મળે અને લોકોનું જે સ્વાસ્થ્ય છે તે જળવાય. આગળ પણ આપણે આ જ વિષય પર ચર્ચા જારી રાખીશું. હાલ સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે વિવિધ પાકમાં બીજની ઉપલબ્ધતા અને સાથે સાથે તેની વિતરણ વ્યવસ્થાની. આ જ વિષય પર જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણી સાથે PR સોડવડિયા સાહેબ છે અને તેમની સાથે આપણે ચર્ચાનો દોર આગળ વધારીએ. સાહેબ, એક બાબત દર્શક મિત્રોને ખાસ આપણે એ જણાવી છે કે જ્યારે આપણે વિવિધ પાકો અને વિવિધ જાતના બિયારણની ખરીદી કરવાની વાત આવતી હોય તો એ ખરીદી કરતી વખતે ખાસ શું કાળજી લેવી જરૂરી છે? જે ચોક્કસથી આ ખેડૂતો માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે. ખાસ કરીને મારો અનુરોધ છે કે જ્યારે ખેડૂતો રવિ પાકની અંદર જ્યારે બીજની ખરીદી કરે છે ત્યારે સૌપ્રથમ તો પ્રથમ આગોતરું આયોજન, જેની અંદર જાત અને પાકની પસંદગી યોગ્ય સમયે કરી લેવી જોઈએ. ત્યારબાદ આવા જે બિયારણો અને જાતો જે ખેડૂત દ્વારા પસંદ થયેલ છે, આવા બિયારણો છે એ વિશ્વાસપાત્ર નજીકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યારબાદ જે બિયારણની ખરીદી કરે છે એમાં ખાસ હું એવો આગ્રહ રાખીશ કે પ્રમાણિત બીજ છે એ પ્રમાણિત બીજ ખરીદવાનો ખેડૂતો આગ્રહ રાખે. હવે જ્યારે ખેડૂતો અધિકૃત બીજ વિક્રેતા પાસે જ્યારે બીજ ખરીદવા જાય છે ત્યારે સૌપ્રથમ તો જે બીજની થેલી છે એ કોઈ જગ્યાએથી તૂટેલી નથી અથવા તો કોઈ સાંધેલી નથી એ ચકાસી લેવું, જેથી કરી અને ડેમેજવાળી થેલી ન આવી જાય. ત્યારબાદ તમે જો પ્રમાણિત બીજ જ્યારે ખરીદો છો ખેડૂતો, ત્યારે ખાસ કરી અને ફાઉન્ડેશન કક્ષાનું બીજ જ્યારે આપ ખરીદો છો ત્યારે એના ઉપર વ્હાઇટ કલરની ટેગ, જે આ પ્રમાણિત બિયારણો છે જે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી દ્વારા પ્રમાણિત થાય છે, એની વ્હાઇટ કલરની ટેગ આ બેગ ઉપર લાગેલી હોય છે. ત્યારબાદ સર્ટિફાઈડ કક્ષાનું જો બિયારણ હોય તો એની ઉપર બ્લુ કલરની ટેગ લાગેલી હોય છે. હવે આ વાત થઈ પ્રમાણિત બીજની. અને બીજી વાત થઈ લેબલ બીજ. જ્યારે કોઈ ખેડૂત લેબલ સીડ અથવા તો TF બીજ ખરીદે છે ત્યારે બીજ ઉત્પાદક કંપનીનું લેબલ બેગ ઉપર લાગેલું હોય છે. એટલે કે જ્યારે લેબલ સીડ ખરીદે છે ત્યારે એક ટેગ લાગેલી હોય છે, ત્યારે સર્ટિફાઈડ ખરીદે છે ત્યારે બીજ ઉત્પાદક કંપનીનું લેબલ, તદુપરાંત આ બીજ પ્રમાણન એજન્સીનું પણ એક લેબલ લાગેલું છે. એટલે કે 2 લેબલ લાગેલા હોય છે. એટલે આ લેબલની ખરાઈ ખેડૂતોએ ખાસ કરી લેવી જોઈએ. પછી વાત કરીએ તો આપણે કોઈ પણ દવા લેવા જતા હોય તો આપણે એક્સપાયરી ડેટ ચેક કરતા હોઈએ છીએ. એવી જ રીતના જ્યારે આપણે બીજ આપ ખરીદો છો ત્યારે ખાસ જે બીજની વેલિડિટી, પ્રથમ વખત જ્યારે બીજ પેકિંગ થતું હોય ત્યારે બીજની જે વેલિડિટી છે એ 9 મહિનાની હોય છે. એટલે ખાસ જે બીજની વેલિડિટી છે એ ચકાસી લેવી. એક્સપાયરીવાળું બિયારણ જ્યારે તમે લો છો તો આવું બીજ છે એ ઉગાવવાનો મોટો પ્રશ્ન ઉદ્ભવી શકે છે. પછી આખરી વાત અને અગત્યની વાત કરું તો જ્યારે આપ આ બિયારણ અધિકૃત બીજ વિક્રેતા પાસેથી લો છો ત્યારે એનું ખાસ પાક્કું બિલ લેવાનો આગ્રહ રાખો. એટલે આટલી જો કાળજી લેવામાં આવે તો આપણે એક પ્રકારે કહી શકાય કે નિશ્ચિંત થઈ જઈએ કે આપણે જે બીજ લીધું છે તે યોગ્ય ગુણવત્તાવાળું છે અને તેનાથી નુકસાનીની શક્યતા ઘટી જતી હોય છે. સાહેબ, એક બાબત એ પણ છે કે જ્યારે બીજ નિગમ દ્વારા બિયારણને લઈને વાત કરવામાં આવે તો આપે હમણાં જે કેટલાક જુદા જુદા સ્થળ પણ આપે કીધા કે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ ઓફિસીસ આવેલી છે. બીજ કોઈ ખેડૂતે ખરીદવા હોય એના ખેતરથી અથવા એના ઘરથી નજીક હોય એવા સેન્ટરો કયા કયા, ક્યાંથી બિયારણ મળે? જી, હવે ગુજરાત રાજ્ય બીજ નિગમ છે એની સાથે લગભગ 1400 જેટલા બીજ વિક્રેતાઓ જોડાયેલા છે અને આ જે માળખું છે એ આખા ગુજરાત રાજ્યની અંદર પથરાયેલું છે. એટલે લગભગ જો આપણે વાત કરીએ સંખ્યાની તો બીજ નિગમ સાથે એ સહકારી સંસ્થા છે એ લગભગ 500 જેટલી સહકારી સંસ્થાઓ જોડાયેલી છે. અને આ ઉપરાંત 900 જેટલા પ્રાઇવેટ વિક્રેતાઓ, એમાં એગ્રી બિઝનેસ સેન્ટર છે, એગ્રો સર્વિસ સેન્ટર છે. આ ઉપરાંત પ્રાઇવેટ ડીલરો, આ ડીલરો પણ બીજ નિગમ સાથે જોડાયેલા છે. એટલે આપ કોઈ પણ જગ્યાએથી કોઈ પણ અધિકૃત જે બીજ નિગમના બીજ વિક્રેતાઓ છે, આ બીજ વિક્રેતાઓ પાસેથી આપ બિયારણ ખરીદી શકો છો. બિલકુલ. સાહેબ, જ્યારે નવા સંશોધન થતા હોય અને ત્યાર પછી એનું એક પ્રમાણપત્ર પ્રાપ્ત થતું હોય કે હવે આ જે બીજ છે તે ઉગાડવા લાયક છે અથવા તો વધારે ફળદ્રુપ છે,
તો એને લઈને બીજ નિગમ અને જે વૈજ્ઞાનિકો આ સાથે જોડાયેલા હોય એ કઈ રીતે કામ કરતા હોય? જી, ખાસ તો હવે આ ખૂબ જ ખેડૂતો માટે અગત્યનો પ્રશ્ન છે કે ભાઈ શુદ્ધ બિયારણ, ગુણવત્તાયુક્ત બિયારણ આપણે કોને કહી શકીએ? હવે બીજ નિગમ છે એક સંસ્થા છે જે બીજ ઉત્પન્ન કરે છે. ખેડૂતો પાસે જ આ બીજ પકવતી હોય છે. એટલે અને આ જે બીજ પકવે છે એ બીજ નિગમ અને ખેડૂત વચ્ચે એક બીજ પ્રમાણન એજન્સી પણ હોય છે. આ બીજ પ્રમાણન એજન્સી છે એ બીજનું પ્રમાણીકરણનું કામગીરી કરે છે. એટલે એક થર્ડ પાર્ટી તરીકે કામગીરી કરે છે. એટલે હવે ખાસ જ્યારે પ્રમાણીકરણની આપણે શુદ્ધ બિયારણની વાત કરીએ તો બીજની અંદર બે મહત્ત્વના પાસા છે. એક તો ભૌતિક શુદ્ધતા અને આનુવંશિક શુદ્ધતા. આ બે પાસાઓને ધ્યાને લઈ અને ગુણવત્તા બીજની નક્કી થતી હોય છે. આ જે પાસાઓ છે એના માટે આપણે વાત કરીએ તો ભારત સરકારશ્રી દ્વારા એના ન્યૂનતમ ધારાધોરણો નિયત થયેલા છે. હવે આપણે પ્રથમ જો ભૌતિક શુદ્ધતાની વાત કરીએ તો ભૌતિક શુદ્ધતા છે, હવે આપણે કોઈ એક પાકને લઈને જ ઉદાહરણ લઈને વાત કરીએ કે દાખલા તરીકે આપણે રબી પાકની અંદર મુખ્ય પાક આપણે ઘઉં લઈએ તો ઘઉંનું ઉદાહરણ લઈને વાત કરીએ તો ઘઉંની ભૌતિક શુદ્ધતા છે એના મિનિમમ ધારાધોરણો છે, તો એની ભૌતિક શુદ્ધતા 98% મિનિમમ નક્કી થયેલી છે. હવે આ ભૌતિક શુદ્ધતામાં શું આવી શકે? તો ભૌતિક શુદ્ધતાની અંદર ઇનટ મેટર એટલે કચરો કે આવું કોઈ હોય, કાંકરા હોય તો એની 2% મર્યાદા નક્કી થયેલ છે. ત્યાર પછી વીડ છે, જે નિંદામણ છે, નિંદામણના બીજ છે એની મર્યાદા પણ નક્કી થયેલી છે કે 10 છે એ પ્રતિ કિલોગ્રામ ફાઉન્ડેશન બીજની અંદર અને 20 છે એ પ્રતિ કિલોગ્રામ સર્ટિફાઈડ બીજની અંદર. આ જ ઉપરાંત બીજા પાકના જે બીજ છે એ પણ 10 પ્રતિ કિલોગ્રામ ફાઉન્ડેશનમાં અને 20 પ્રતિ કિલોગ્રામ સર્ટિફાઈડની અંદર. આના ધારાધોરણો. આ ઉપરાંત એનો ઉગાવો, તો ઘઉં છે તો ઘઉંનો ઉગાવો 85% મિનિમમ નિયત થયેલ છે. તો આ ધારાધોરણો જો પરિપૂર્ણ કરતું હોય બીજ તો આવું બીજ છે એ ગુણવત્તાયુક્ત બીજ કહી શકાય. આ વાત થઈ ભૌતિક શુદ્ધતાની. આ જ રીતે આનુવંશિક શુદ્ધતા. તો આ જે ભૌતિક શુદ્ધતા છે એ બીજ પ્રમાણન એજન્સી એ પોતાની લેબોરેટરીમાં આ તમામ પાસાઓની ચકાસણી કરે છે. પછી વાત કરીએ તો આનુવંશિક શુદ્ધતાની. તો આનુવંશિક શુદ્ધતા છે એ બીજ પ્રમાણન એજન્સી આવા ઘઉંના સેમ્પલ લઈ અને આ દરેક સેમ્પલ છે એ ખાસ બેંગ્લોર ખાતે આ સેમ્પલનું વાવેતર કરે છે અને લગભગ 2 માસ સુધી આ સેમ્પલનું ગ્રો આઉટ ટેસ્ટ કરે છે. એટલે ખેતરની અંદર એનો જ્યાં સુધી 2 મહિનાનો પાક થાય ત્યાં સુધી એનું આખું ટેસ્ટિંગ કરે છે. ત્યારબાદ જો આમાં પાસ થતું હોય એટલે કે આનુવંશિક શુદ્ધતામાં, એટલે ભૌતિક શુદ્ધતા લેબોરેટરીમાં થઈ અને આનુવંશિક શુદ્ધતા છે એ ખુલ્લા ખેતરની અંદર વાવેતર કરી અને થઈ. તો આ જે બંને ટેસ્ટમાં જે પાસ થાય છે તો આ બંને ટેસ્ટની અંદર જે પાસ થાય છે એવા લોટ છે એ લોટનું પેકિંગ થાય છે. એટલે કે બીજ પ્રમાણન એજન્સી છે એને પ્રમાણિત કરે છે અને એની ઉપર પ્રમાણીકરણની ટેગ લાગે છે અને આવા બિયારણો છે એ માર્કેટની અંદર વેચાણ થતું હોય છે. બિલકુલ. એટલે દર્શક મિત્રો કહી શકાય કે એક ફૂલ પ્રૂફ ટેસ્ટિંગ કરવામાં આવે છે, સર્ટિફાઈડ કરવામાં આવે છે અને ત્યાર પછી બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે કે જેથી ખેડૂતોને નુકસાન ના જાય. સુરવણી સાહેબ, એક બાબત મારે એ સમજવી છે કે ઘણીવાર થાય છે કે આટલી આપણે કાળજી લઈએ છીએ અને તેમ છતાં એમ કે ભાઈ મારો કપાસનો ઊભો થયેલો પાક હતો પરંતુ જે બિયારણ હતું એ ક્યાંક ભેળસેળયુક્ત હતું અને જેને કારણે મને નુકસાની ભોગવવાનો વારો આવ્યો. એવી રીતે ઘઉં છે, ચોખા છે, આ તમામ જાતમાં ક્યારેક આ પ્રકારની ફરિયાદ આવતી હોય છે. જો આવી ઊભા પાકને લઈને કોઈ ફરિયાદ હોય તો તેના નિવારણ માટે જે તે ખેડૂતે શું કરવું જોઈએ? જી, ખાસ કરીને જ્યારે ખેડૂત છે કોઈ પણ બિયારણ વાવતું હોય છે અને પછી પાછળથી માનો કે ઉગાવા થયા બાદ જ્યારે પાક ઊભો હોય ત્યારે એની અંદર કોઈ પણ પ્રશ્નો ઉદ્ભવે, કોઈ પણ માનો કે આવા પ્રશ્નો ઉદ્ભવે ત્યારે ખાસ કરીને સૌપ્રથમ જે તે જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો જોઈએ. કારણ કે આના માટે સરકારશ્રી દ્વારા એક સમિતિ નિયત થયેલ છે જેની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારી છે, નાયબ ખેતી નિયામક વિસ્તરણ છે તથા જે તે જિલ્લાના વૈજ્ઞાનિક આ સમિતિ છે એ સમિતિ આપના ખેતરની રૂબરૂ મુલાકાત લેશે અને જરૂરી કાર્યવાહી કરશે. બિલકુલ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા છે, આપણે વાત કરી રહ્યા છે કે રવિ ઋતુ અને તેમાં બીજની ઉપલબ્ધતા અને સાથે સાથે એની વિતરણ વ્યવસ્થા કઈ રીતે કામ કરે છે. આગળ પણ આપણી ચર્ચા જારી રહેશે. હાલ સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ છીએ. સાહેબ, એક માહિતી આપણે દર્શક મિત્રોને એ આપી છે કે જ્યારે કોઈ પણ ખેત ઉત્પાદન આપણે કરતા હોય ત્યારે બીજ તો એક મહત્વનું પરિબળ છે જ, પરંતુ બીજા પણ ઘણા બધા ફેક્ટર્સ હોય કે જે કામ કરતા હોય છે. એ વિશે માર્ગદર્શન પૂરું પાડશો? ખાસ કરીને જ્યારે ખેડૂતો બીજનું વાવેતર કરતા હોય છે ત્યારે ઘણી વખત
ઉત્પાદન ઓછું થતું હોય તો ઉત્પાદન ઓછું થવા પાછળ બીજને પણ ખાસ કરીને જવાબદાર ગણતા હોય છે, પણ બીજની સાથે સાથે બીજા ઘણા બધા પરિબળો છે. માત્ર બીજ જવાબદાર નથી. હા, માત્ર બીજ જવાબદાર નથી, પણ આની પાછળ ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે. જેમાં આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો જે વાવણીની પદ્ધતિ છે, પછી વાવેતરનો સમય છે, પછી તમે બે હાર વચ્ચે જે અંતર રાખો છો એ બે હાર વચ્ચેનું અંતર, પછી જે તમે જાત પસંદ કરો છો, પિયત છે કે બિન પિયત છે, પછી આ બધી જે પરિબળો છે, આ ઉપરાંત જે માનો કે આબોહવાકીય પરિબળોની અંદર ફેરફાર થતા હોય, તો આવા પરિબળોને કારણે પણ જો આવા પરિબળોનું પૂરતું જ્ઞાન અથવા તો જાણકારી ખેડૂત પાસે હોય તો એ ધાર્યું ઉત્પાદન મેળવી શકે છે. બિલકુલ, બહુ સ્પષ્ટ વાત કરી. મને જે આપણે હમણાં ચર્ચા કરતા હતા કે જ્યારે ખેત ઉત્પાદનમાં બીજને લઈને ક્યાંક ગુણવત્તાને લઈને જે તે ખેડૂતને શંકા જાય તો શું કાર્યવાહી કરી શકે, કોને અપીલ કરી શકે? હવે ખાસ જ્યારે પ્રથમ તો કોઈ ખેડૂત છે એ કોઈ પણ બીજ વિક્રેતા પાસેથી જ્યારે બીજ ખરીદે છે ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અગર પેકેટ તોડે છે અને એમાં જો કોઈ કચરું, કાકરું અથવા તો સડેલું બીજ છે આવું પ્રાથમિક દ્રષ્ટિએ એને દેખાય, અથવા તો માનો કે તમે ખેતરની અંદર આવું બીજ વાવો છો અને એનું અંકુરણ એટલે કે એનો જે ઉગાવો છે એ ઉગાવો એકદમ બીજા બધા જે વાતાવરણના જે પરિબળો છે એ સામાન્ય હોય અને આમ છતાં ઉગાવો આપને મળતો નથી, તો આવા સંજોગોની અંદર હું ખેડૂતને સલાહ આપું છું કે પ્રથમ તો આપ જે બીજ વિક્રેતા પાસેથી આપે બિયારણ ખરીદ્યું છે એ બીજ વિક્રેતાનો આપે સંપર્ક કરવાનો હોય છે, અને જ્યારે આવા બીજ વિક્રેતાનો આપ સંપર્ક કરો છો ત્યારે આપે જે બીજ ખરીદ્યું છે એ બીજની ખાલી થેલી, આ ઉપરાંત જે બીજ ઉપર જે મેં તમને અગાઉ વાત કરી એ મુજબ જે પ્રમાણીકરણની જે ટેગ લાગેલી હોય છે એ ટેગ અને એનું પાકું બિલ, આ ત્રણ વસ્તુ લઈ અને પ્રથમ આપ બીજ વિક્રેતાનો સંપર્ક કરો. ત્યારબાદ આજે બિયારણ ઉત્પન્ન કરનાર જે બીજ ઉત્પાદક કંપની છે એમનો પણ સંપર્ક કરો, અને આમ છતાં જો સંતોષકારક જવાબ ન મળે તો ખેતીવાડી ખાતાનું ગુણવત્તા નિયંત્રણ વિભાગ આ બાબતે કામ કરે છે, આપ એનો સંપર્ક કરશો તો આ બાબતે આગળની જરૂરી ઘટતી કાર્યવાહી અને ચકાસણી બાબતની કાર્યવાહી એ આ વિભાગ કરશે. બિલકુલ. સોઢવડિયા સાહેબ, એક બાબત એ સમજવી છે કે ખેડૂતો આ બધી જ રીતે મહેનત કરે છે, એ યોગ્ય પિયતની વ્યવસ્થા છે, સારું બીજ પણ વાપરે છે, જમીન પણ એને યોગ્ય છે, પણ આફ્ટર ઓલ એનો જે ધ્યેય છે તે એ હોય કે એને આર્થિક ઉપાર્જન થાય, એને સારો નફો પણ મળે અને બજારમાં સારી પ્રોડક્ટ આપે. તો ઉત્પાદકતા વધારવા માટે શું કરવું જોઈએ? તો ઉત્પાદકતા વધારવા માટે તો મેં જેમ અગાઉ વાત કરી એમ તો સૌપ્રથમ તો જે છે એ આગોતરું આયોજન, મેં તમને કીધું એમ કે ભાઈ જાત અને પાક, એ જાત અને પાકની પસંદગી યોગ્ય રીતે કરવી જોઈએ, અને જાત અને પાકની પસંદગી માટે પણ વિવિધ પરિબળો ભાગ ભજવતા હોય. એ પરિબળોને ધ્યાને લઈને જેમ કે જમીનનો પ્રકાર છે, ત્યારબાદ પિયતની વ્યવસ્થા કેવી છે, ત્યારબાદ જે તે જણસ આપ પસંદ કરો છો વાવેતર માટે તો એ પાક માટે જે માર્કેટ ભાવ છે એ માર્કેટ ભાવ, પછી જે પાક વાવો છો એના માટે જે કાંઈ મજૂરોની ઉપલબ્ધિ છે એ મજૂરોની ઉપલબ્ધિ, આ બધી બાબતો છે એ આવરી લઈ અને આપ જાત અને પાક આ બંને આગોતરું આયોજન કરી અને પસંદ કરી લો. ત્યારબાદ આપણે વાત કરીએ તો આપ વાવેતરની યોગ્ય પદ્ધતિ અપનાવો. ત્યારબાદ જે વૈજ્ઞાનિક ભલામણો થયેલી છે એ મુજબ બે હાર વચ્ચે અને છોડ વચ્ચેનું અંતર જાળવવું. ત્યારબાદ પાકની જે કટોકટીની જે અવસ્થાઓ છે એ કટોકટીની અવસ્થાઓએ પિયત આપવું. ત્યારબાદ નીંદણ વ્યવસ્થાપન અને પાણી વ્યવસ્થાપન યોગ્ય રીતે કરવું, અને ખાસ કરી અને રોગ જીવાતના નિયંત્રણ માટે એક થ્રેશોલ્ડ લેવલ નક્કી થયેલું હોય છે, એ થ્રેશોલ્ડ લેવલે આપ યોગ્ય રીતે યોગ્ય પગલાં લઈ અને આ જીવાતનું નિયંત્રણ કરો. આ વિવિધ તબક્કાઓ આપ યોગ્ય રીતે અનુસરો તો ચોક્કસથી આપ ખેડૂત મિત્રો એ ધાર્યું ઉત્પાદન મેળવી શકો છો. બિલકુલ. અને સર, ટૂંકમાં આપનો સંદેશો ખેડૂત મિત્રોને? હાજી, ચોક્કસથી. આ જે મેં તમને આ બધી વાત કરી કે ભાઈ આપ જે વૈજ્ઞાનિક ઢબે પૂરતું જાણકારી મેળવી અને આમ છતાંય યુનિવર્સિટીનો સંપર્ક પણ આપ કરી શકો છો, તો જે અદ્યતન ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ બધા જે મેં મુદ્દાઓની ચર્ચા કરી એ મુદ્દાઓ આપની ખેતીમાં આવરી લે અને જેમ મહત્તમમાં મહત્તમ ઉત્પાદન મળે એ માટે જો આપ આ બધા મુદ્દાઓને આવરી લો તો 100% મહત્તમ ઉત્પાદન મેળવી શકો છો. સર, આપણે જુદા જુદા પાકની જ્યારે વાત કરીએ છીએ તો દર્શક મિત્રોને, ખાસ કરીને ખેડૂત મિત્રોને સમજાવવું છે કે ઉત્તર ગુજરાતના પાક અલગ હોય કારણ કે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ અલગ હોય, દક્ષિણ ગુજરાતના અલગ હોય, આપણે જાણીએ કે ત્યાં પિયતની સગવડ સારી હોય છે, કચ્છની સ્થિતિ કંઈક અલગ હોય છે. તો એને લઈને જો આપણે વાત કરીએ બીજની, તો ખાસ કરીને કયા બીજનો ઉપયોગ કયા વિસ્તારમાં વધુ કે ઓછો થતો હોય છે?
હવે ખાસ કરીને જ્યારે આપ બિયારણની પસંદગી કરો છો ત્યારે પ્રથમ તો આપની પાસે જે છે જમીન, એ જમીનની ફળદ્રુપતા ખાસ ચકાસી લેવી. ત્યારબાદ જમીન છે એ જમીનનો પ્રકાર અને પિયતની સગવડ, આપના ખેતરની અંદર પિયતની સગવડ કેવી છે, કારણ કે આના આધારે છે એ જાતની પસંદગી થતી હોય છે. તમારી ખેતરની અંદર 2 થી 3 પિયતની સગવડ હોય અથવા તો પિયતની સગવડ જ ના હોય, તો આવા સંજોગોની અંદર ચોક્કસ જાત પસંદ થતી હોય છે. ખાસ કરીને જ્યારે આપ બિનપિયત વિસ્તારમાં હો ત્યારે તો ચણાની વાત કરીએ તો ગુજરાત ચણા 3 છે, તો એ જાત વધુ હિતાવહ છે. પછી ટૂંકા ગાળે જે જાતો પાકી જતી હોય તો એ ટૂંકા ગાળાની જે જાતો છે એ બિનપિયત વિસ્તાર માટે વધુ અનુકૂળ આવતી હોય છે. અને ખાસ જ્યારે પિયતની સગવડ હોય છે ત્યારે લસણ છે, ડુંગળી છે, શાકભાજી પાકો છે, ત્યારબાદ રજકો છે, આવા પાકો છે એ પિયતવાળા વિસ્તારમાં વધુ અનુકૂળ આવતા હોય છે. બિલકુલ. જ્યારે આપણે અનાજની વાત કરીએ છીએ, ધાનની વાત કરીએ તો ચણા છે, ઘઉં છે, એ ખાસ કરીને ગુજરાતના કયા વિસ્તારમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે, અને જે સ્થળે ઉત્પાદન થાય છે ત્યાં નજીક માટે કોઈ સર્ટિફાઈડ એજન્સી કે પછી વિતરણ વ્યવસ્થા છે? હવે ઘઉંનું લગભગ આપણે ગુજરાતની અંદર વત્તા ઓછા પ્રમાણમાં બધે જ વાવેતર થાય છે. એમાં ખાસ કરીને જ્યારે બીજ પ્રમાણીકરણની વાત કરીએ તો બીજ પ્રમાણીકરણ માટે એના માટે અલગથી બ્રાન્ચ કચેરીઓ બીજ પ્રમાણન એજન્સીની નિમાયેલી છે. આ બ્રાન્ચ કચેરીઓએ સીધો ખેડૂતોએ સંપર્ક કરવાનો હોતો નથી, પરંતુ બીજ નિગમ છે એ આ જે ઉત્પાદક ખેડૂતો છે જ્યારે આવા બીજ પ્લોટો લેતા હોય છે તો બીજ ખેડૂતો વતી બીજ નિગમ છે એ બીજ નિગમ એ બીજ પ્રમાણન એજન્સી ખાતે એનું રજિસ્ટ્રેશન કરાવતી હોય છે. એટલે આવા ખેડૂતોનું રજિસ્ટ્રેશન છે એ ખેડૂતો વતી બીજ નિગમ છે એ સીધું રજિસ્ટ્રેશન કરાવતી હોય છે અને ત્યાં આવા બીજ પ્લોટો નું ઉત્પાદન થતું હોય છે. બિલકુલ. તો દર્શક મિત્રો, આપણે જોયું કે જ્યારે આપણે રવિ પાકની વાત કરીએ છીએ તો તેમાં નહીં માત્ર બીજની ઉપલબ્ધતા પરંતુ વિતરણ વ્યવસ્થાનું માળખું પણ સુદૃઢ રીતે ગુજરાતમાં ગોઠવાયેલું છે તેવું આપણે ચોક્કસથી કહી શકીએ. સુરવડે સાહેબ, આપ અહીંયા આવ્યા અને દર્શકોને ખાસ કરીને આ વિષય પર માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે ખેડૂત તૈયારી સાથે આગળ વધે છે અને સારામાં સારા બીજનો જો ઉપયોગ કરે છે તો તેની ફળદ્રુપતા પણ વધારે હોય છે અને સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરે છે. અને હા, જે મુખ્ય ધ્યેય છે આર્થિક ઉપાર્જન, તે ખૂબ જ સારી રીતે થઈ શકતું હોય છે. તો કૃષિ દર્શનમાં આજે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.